મહાકુંભમાં થોડા સમય અગાઉ એક ઘટના બની હતી જેમાં અનેક એવા નિર્દોષ લોકો છે જે મોતને ભેટ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે અને લોક ચર્ચાઈ રહ્યું છે કે ત્યાં એક અફવા ફેલાઈ હતી તેના જ કારણે આ સમગ્ર ઘટના બની હતી અને અચાનક જ લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી। પરંતુ આની પાછળનું સત્ય કારણ શું છે તેની સાથે જ અત્યારે હાલ ત્યાં કઈ પરિસ્થિતિ ચાલી રહી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આસ્થા અને ભક્તિનો સંગમ એટલે કે મહાકુંભ લગભગ કરોડોની સંખ્યામાં અત્યારે હાલ ભક્તો મહાકુંભ પહોંચી રહ્યા છે, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આ મહાકુંભ જ અનેક એવા નિર્દોષ લોકોનો ભોગ લેશે। આની પાછળનું કારણ ઘણું બધું છે, કારણ કે અત્યાર સુધી લોક ચર્ચાએ પણ એવું રહ્યું છે કે જે તે સમયે આ ઘટના બની હતી તે જ દિવસે રાત્રે લગભગ 1:30 થી 2 વાગ્યાની વચ્ચે લોકોમાં એક અફવા ફેલાઈ હતી અને અફવા ફેલાવાને કારણે જ લોકો ત્યાંથી ભાગતા હતા અને તે ભાગતા સમયે અનેક એવા મહિલાઓ છે, બાળકો છે અને પુરુષો છે તે જમીન ઉપર પડી ગયા હતા। અત્યારે હાલ મહાકુંભમાં રહેવા, જમવા, ખાવા પીવાની વ્યવસ્થાનો અભાવ છે, તેના કારણે ઘણા બધા લોકો એવા પણ છે જે બેરિકેડની આસપાસ જ સૂતા નજરે પડે છે અને અચાનક જ લોકોનો ટોળો તે સમયે ત્યાંથી દોડતા આવતાની સાથે અનેક એવા લોકો નીચે કચડાઈ પણ ગયા હતા અને તેના કારણે પણ તે લોકો મોતને ભેટ્યા હતા। અત્યારે હાલ આ કારણ તો લોક ચર્ચાઈ રહ્યું છે, પરંતુ જો બીજા કારણની વાત કરવામાં આવે તો જ્યાં ગંગાનું સ્નાન છે, જ્યાં ત્રિવેણી સંગમ કહેવાય છે, જ્યાં અનેક લોકો ડૂબકી લગાવતા હોય છે આસ્થાની, તે દરેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। બેરિકેડ એટલા માટે પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને જેટલી પણ પબ્લિક ત્યાં જાય છે તે લોકો એક હરોળમાં રહે અને કોઈ પણ વ્યક્તિ જે એની આસપાસ ફરી રહી છે તે લોકોને કોઈ પણ નુકસાન ન પહોંચે। પરંતુ જ્યારે વ્યક્તિ લોકોનું જે ટોળું છે તે વધતું ગયું અને તેના જ કારણે બેરિકેડ તૂટતા ગયા અને જે પ્રમાણે બેરિકેડ તૂટ્યા એ પ્રમાણે અનેક એવી વ્યક્તિઓ છે જે એ બાજુના વહેણ તરફ વહેતી ગઈ, એટલા માટે કારણ કે અનેક એવા જૂથ હોય છે અને જે જૂથ બેરિકેડ તૂટે ત્યારે દરેક લોકો એ બાજુ ઢળી જતા હોય છે અને અનેક એવો વ્યક્તિઓનો પ્રવાહ છે જે એ બાજુ ઢળ્યો હોય, એટલા માટે થઈને જેટલા પણ વ્યક્તિઓ હતા તે લોકોમાં નાસભાગ મચી જવા પામી। અને બીજું કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ત્યાં એક અફવા ફેલાવવામાં આવી હતી, તેના કારણે પણ અનેક એવા લોકો છે જે ભાગતા ગયા। પરંતુ એવું કહેવાય છે કે જ્યારથી આ ઘટના બની હતી તેના જ બીજા દિવસથી જે ગંગા કિનારો છે ત્યાં દરેક વસ્તુ રેગ્યુલરપણે શરૂ થવા માંડી, એટલે કે જે તે સમય હતો તે સમય પૂરો થઈ ગયો હતો અને તે બાદ અનેક એવા લાખો શ્રદ્ધાળુઓ છે જે લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને તે બાદ પણ તેમને આસ્થાની ડૂબકી લગાવી હતી। પરંતુ અત્યારે હાલ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે લગભગ 14 થી વધારે લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે અને 50 થી વધારે લોકો છે જે ઘાયલ થયા છે ને જે લોકો અત્યારે હાલ સારવાર હેઠળ છે। ત્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે તે ત્યાં એક પત્રકાર છે, તેમની સાથે વાતચીત કરી હતી ને ત્યાંની પરિસ્થિતિ વિશે પણ તેમને પૂછ્યું હતું કે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ ચાલી રહી છે, શું અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી રહી છે અને જે તે ઘટના બની હતી તે બાદ સરકારની વ્યવસ્થાઓ કેવી છે। સૌથી પહેલા તો એ સાંભળીએ। વિવેક, ત્યાં આગળ અત્યારે કઈ રીતનો માહોલ છે અને ત્યાં આજના દિવસનું મહત્વ પણ ખૂબ જ છે કારણ કે મૌની અમાવસ્યા છે। બિલકુલ ગોપી, મૌની અમાવસ્યા એટલે સૌથી મોટું સ્નાન કહેવાય અને ખાસ કરીને આ સ્નાનનું મહત્વ શ્રદ્ધાળુઓ કરતા જે અખાડાના જે સાધુ સંતો હોય છે, નાગા બાબાઓ હોય છે, જે 13 અખાડા છે એમના માટે ખૂબ અગત્યનું આ એક સ્નાન હતું। અને રાતના 12 થી 2 ને વચ્ચે આખા મહાકુંભમાં જો રાત્રે વાત કરીએ તો લગભગ 5 કરોડ લોકોએ સ્નાન ગઈકાલે કર્યું હતું અને એને બાદ લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ ઓલરેડી પ્રયાગરાજમાં હતા અને 2:30 વાગે 2:30 થી 3 ના વચ્ચે માત્ર 2 મિનિટ માટે એક સ્ટેમ્પેડ થયું અને એ થયું પ્રયાગરાજ સંગમ નોઝ ઉપર અને ત્યાં જે ભગદડ થઈ એના ભગદડમાં જે તમે 10 નો આંકડો કહો છો પછી 14 નો આંકડો થઈ ચૂક્યો છે અને એના સાથે સાથે જે છે એ ઘણા બધા શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા। આ સંપૂર્ણ વ્યવસ્થા જે બગડી એ ત્યાં બેરિકેડ તોડી અને જે પબ્લિક સૂતી હતી એના ઉપર બીજી પબ્લિક આવી જવાના કારણે ઘટી હતી। હવે અહીંયા ઘણા બધા ઘાટ છે, એ બધી ઘાટ ઉપર વ્યવસ્થિત અત્યારે સ્નાન ચાલી રહ્યું છે। અમે બી સવારે 4 વાગે સ્નાન લીધું। અમે અત્યારે હાલ અરેલ ઘાટ ઉપર છે, પાછળ તમે જોઈ શકો છો કે પબ્લિક અત્યારે શાંતિપૂર્વક સ્નાન કરી રહી છે અને સ્નાન કરીને જઈ રહી છે। પણ એક વાત નક્કી છે કે જે રીતની વ્યવસ્થાઓ અહીંયા કરીને જે રીતે અહીંયા જે પ્રચાર પ્રસાર કર્યો હતો કે ખૂબ સારું છે, ખૂબ લોકો આવો 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 કરીને લોકોને બોલાયા, પણ જે રીતે પ્રશાસનની વ્યવસ્થાઓ રાખવાની હતી એ વ્યવસ્થાઓ એ પ્રકારે નહોતી। પહેલાથી જ અપેક્ષિત હતું કે આટલી મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા આવશે
પણ છતાંય જે પ્રશાસનની વ્યવસ્થાઓ કરવાની હતી એ વ્યવસ્થાઓ એને અનુરૂપ નહોતી. વ્યવસ્થાઓ તો અહીંયા કરી છે, પણ જે રીતે પબ્લિકનો ઘસારો હતો એ પ્રકારે જે વ્યવસ્થાઓ કરવી પડે એ વ્યવસ્થાઓ નહોતી. અને આવું કહેવાય છે કે આ અમૃત વર્ષે છે, ભગવાન સ્વયં આવે છે, તો ભગવાનને દયા દ્રષ્ટિ સમજો કે આ જે બી થયું દુર્ભાગ્યપૂર્ણ થયું, પણ ખૂબ મોટી ઘટના જે થવાની હતી એ અટકી ગઈ. ઘણા બધા ઘાટો ઉપર જે છે એ જે પબ્લિક અમે સવારે જોઈ, એ પબ્લિક જોઈને જ અમને લાગતું હતું કે આટલી મોટી તાદાદમાં જો પબ્લિક અહીંયા આવી છે અને પ્રશાસનના નામે જે પોલીસ કર્મી છે એ આની વ્યવસ્થા સંભાળી શકે એવી પરિસ્થિતિ એવા નહોતા. અને જે લોકોએ ગાડીમાં વચ્ચે જે પાર્કિંગ કરી દીધી હતી, પાર્કિંગ હટાવી નહોતી, પબ્લિકને આવાજાહીમાં ખૂબ તકલીફ પડતી હતી, એ બધું જોઈને અમને લાગ્યું કે કોઈક વ્યવસ્થા અહીંયા એવું હોવી જોઈએ જેથી તબક્કાવાર પબ્લિક આવે અને પછી સ્નાન કરીને જાય. જે ગઈકાલે મૌની અમાવસ હતી તેમાં અનેક એવા કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના હતા, કારણ કે તે સમયે સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે. જે ગંગા કિનારે જે ડૂબકી લગાવવાની હોય છે તેનું પણ ખૂબ મહત્વ હોય છે, પરંતુ તે જ દિવસે આવું કંઈક ઘટના બની હતી ને તેના જ કારણે અનેક એવા લોકો છે તે લોકોમાં પણ એક ડર ફેલાઈ ગયો હતો. પરંતુ અત્યારે હાલ તેના બીજા દિવસે અત્યારે કોઈ જ એવી ત્યાં પરિસ્થિતિ સર્જાઈ નથી જેથી કરીને કોઈ પણ કુંભ મેળામાં જાય છે તે લોકોને ચિંતા કરવાની જરૂર પડે. પરંતુ આ બધાની વચ્ચે જે પ્રમાણે જે પત્રકાર છે જે ત્યાં રહી રહ્યા છે તેમણે પણ કહ્યું કે કોઈ જેવા ગુજરાતી લોકો નથી જેને આ બાબતને લઈને નુકસાન પહોંચ્યું હોય અથવા તો પછી તે ઘટનામાં મૃત્યુને ભેટ્યા હોય, તેવા કોઈ જેવા ગુજરાતી વ્યક્તિઓ નથી. પરંતુ જે લોકો ત્યાં આવી રીતે મૃત્યુ પામ્યા છે તે લોકો ઉપર પણ અત્યારે હાલ જે પણ કાર્યવાહી કરવાની હોય તે પણ થઈ રહી છે. ને એટલું જ નહીં, અત્યારે હાલ ઉત્તર પ્રદેશની સરકાર હોય, ત્યાંના મુખ્યમંત્રી હોય કે પછી ત્યાંની પોલીસ હોય, તે લોકો પણ વધારે ને વધારે એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે જેથી કરીને કોઈ પણ મહાકુંભમાં આવી બીજી ઘટનાઓ ન બને. એટલું જ નહીં, અત્યારે હાલ એવું પણ કહેવાય રહ્યું છે કે હવે એક સાથે ઘણા બધા લોકોને ત્યાં આસ્થાની ડૂબકી લગાવવા દેવામાં નહીં આવે. જે પણ વ્યક્તિઓ જશે તે લોકોને થોડા કરીને જ ત્યાં મોકલવામાં આવશે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.